ખેડા ધ્વજવંદન કાર્યક્રમ પતાવી સીએમ ભૂપેન્દ્ર પટેલે કમલમ પહોંચ્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કમલમ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે મુખ્યમંત્રીની બંધ બારણે બેઠક કરવામાં આવી હતી। મધ્ય ઝોન પ્રભારી ગોવર્ધન ઝડફિયા અને જિલ્લા પ્રભારી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ખેડા જિલ્લાના 6 ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરવામાં આવી હતી અને આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ નગરપાલિકાની ચૂંટણીઓની થઈ શકે છે ચર્ચા। આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ નગરપાલિકાની ચૂંટણીઓની ચર્ચા થઈ શકે છે। ખેડામાં ધ્વજવંદન કાર્યક્રમ પતાવી સીએમ ભૂપેન્દ્ર પટેલ કમલમ ખાતે પહોંચ્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું। કમલમ કાર્યાલય ખાતે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મધ્ય ઝોન પ્રભારી અને અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ખેડા જિલ્લાના 6 ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ સંગઠનના હોદ્દેદારો બેઠકમાં હાજર રહ્યા હતા। આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ નગરપાલિકાની ચૂંટણીની પણ ચર્ચા કરવામાં આવી શકે છે।